જામનગરના કલાવડ તાલુકાના બાલભંડી ડેમમાંથી કેનાલ દ્વારા પાણી છોડાતા 460 ખેડૂતોએ સરકારનો આભાર માન્યો। કલાવડ શહેર અને તાલુકાના ખેડૂતોમાં ખુશીનો માહોલ। જામનગર જિલ્લાના કલાવડ તાલુકામાં વર્ષે ઓછા વરસાદના કારણે ઊભા પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। કલાવડ તાલુકાની બાલભંડી નાની સિંચાઈ મંડળી દ્વારા પિયત માટે બાલભંડી ડેમમાંથી કેનાલ મારફતે પાણી છોડવાની સરકારશ્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં લઈ બાલભંડી ડેમમાંથી કેનાલ દ્વારા પિયત માટે પાણી છોડવામાં આવતા કાલાવડ શહેર અને તાલુકાના 460 ખાતેદાર ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। ઊભો પાક નિષ્ફળ ન જાય અને ખેડૂતોને પિયતની સુવિધા મળી રહે તે માટે પાણી છોડવામાં આવતા ખેડૂતોએ સરકાર તેમજ સંબંધિત અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે રવિભાઈ અકબરી સાહેબ, આરવી આંબલિયા સાહેબ, જયદીપ સાહેબ તથા NR સરવૈયા સાહેબનો પણ ખેડૂત દ્વારા વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। બાલભંડી નાની સિંચાઈ મંડળીના પ્રમુખ રાજુભાઈ વાદે, ઉપપ્રમુખ ભાવનાબેન બી ઠેસિયા તેમજ મહેશભાઈ સાવલિયા, કેશવજીભાઈ ફળદુ, જયંતિભાઈ કાછોડિયા, કેશુભાઈ કાછોડિયા, રઘુવીરસિંહ જાડેજા, કાંતિભાઈ ફળદુ અને અર્જણભાઈ વાદી સહિત 460 ખેડૂત ખાતેદારોએ સરકાર અને અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। કેનાલમાં પાણી પહોંચતા ખેડૂતોને પાક બચાવવાની આશા જાગી છે। ખેડૂતોમાં રાહત તથા આનંદની લાગણી પ્રસરી છે। હર્ષલ ખંડેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।